જય ગૌ માતા, જય શ્રી રામ। આજ રોજ 29/1/2026 ના રોજે સવારે ફોન આવેલો હતો કે દાંતી કકવાડી એક નંદી મહારાજ બહુ ગંભીર હાલતમાં એના પેટમાં ઈજા લાગી ગયેલી છે। તો ઈજા એવી હતી કે એનું પેટનો ભાગની આખું ભાગ ચીરાઈ ગયું ને બધું જેટલું ખાય છે એ બધું બહાર નીકળી આવે છે। તો અમે એમને કીધું કે થોડોક અમને વિડીયો મોકલાવો। એ પ્રમાણે એ લોકો અમને વિડીયો મોકલાવ્યો, અમે જોયું। તરત જ અમે અમારી પ્લાનિંગ ફાઉન્ડેશન તિથલ રોડ ગૌધામથી એમ્બ્યુલન્સ લઈને રેસ્ક્યુ કરવા માટે અમે અમારા ગૌ સેવકો સાથે ગયા। બિલીમોરા કોસ્ટલ રોડ એને ત્યાં અમે ગયા। ત્યાં જઈને એને રેસ્ક્યુ કર્યું। રેસ્ક્યુ કરીને અમારા ગૌતમ તિથલ રોડ પર લાવ્યા। અમે અમારા 1962 જે મોદી સાહેબે એક ગૌ માતા માટે એમ્બ્યુલન્સની સેવા ઘણા વર્ષોથી ચાલી રહી છે એમને બોલાવી। એમને બોલાવીને અમારી ટીમ ને ડૉક્ટરની ટીમ એમને બંને મળીને નંદી મહારાજને આપણે ઓપરેશન કરવામાં આવ્યું। ઓપરેશન કરવામાં જ્યારે એનું પેટનો ભાગ ઓપરેશન કરવા માટે ખોલ્યું ત્યારે નંદી મહારાજની જે પાછલી તૂટી ગયેલી હતી ને જે મતલબ એની ઓજડીનો જે ભાગ છે એ મને લાગે કે ઘણા દિવસનો છે, 10 થી 15 દિવસ ઉપર થઈ ગયા હશે। તો એનું જે ઓજડીનો ભાગ અંદર કવર થવા આવી ગયેલું હતું, બધું ચોંટી ગયેલું હતું। તો હવે પછી અમે જ્યારે એનું પેટ ખોલ્યું ત્યારે અમને જ્યારે એના ઓજડીનો ભાગને મલાવીને એના ટાંકા મારવાના હતા ત્યારે બહુ ઘણી બધી કઠિનાઈ થઈ। પાછું એનો ભાગ ઓજડી એના જે પેટના ભાગથી ચોંટી ગયેલું એને ખોલીને પછી એના બધા અંદરના ટાંકા માર્યા, પછી બહારના ટાંકા માર્યા છે। અત્યારે નંદી મહારાજ બહુ સારા છે ને સારી રીતના એમનો અત્યારે રિસ્પોન્સ છે। ઓપરેશન સક્સેસફુલ ગયું છે। આગળ હવે જે પ્રોસિજર થશે એ પ્રમાણેનું ટ્રીટમેન્ટ ચાલશે ને એને પછી અમે જે અત્યારેનો એક વિડીયો નાખીએ છીએ એના પછી જ્યારે સારા થઈ જાય એનો પણ વિડીયો નાખશું। તો અત્યારે મારી બધા જ કોઈ બી એરિયામાં એવું જો વધારેના ઘા હોય એને તાત્કાલ ઓપરેશન કરવાનું હોય એવું હોય તો અમને તાત્કાલ સંપર્ક કરો। કોઈ પણ એવી રીતના ડ્રેસિંગમાં કે એવી રીતના નહીં રાખો ને કે વધારે જો નંદી મહારાજને તકલીફ થાય તો બધા જ ગૌરક્ષક ગૌસેવકથી મારી અપીલ છે કે જો મોટા ઓપરેશન કરવા જેવા હોય તો એ અમને તરત સંપર્ક કરે અથવા આપણે તિથલ રોડ ગૌધામ પર લાવે અને એની સારવાર વહેલામથી વહેલી કરાવે। જય ગૌ માતા, જય શ્રી રામ।